હા જે જમીન રાખીએ મારા કાકાએ તો જે વાબા મળે મને હો પેલો રે મારો ને એનો ભાઈ એને તો જે 1.5 વીઘો વેચીને જમીન જે બંગલા બોધ્યા ત્યાં મોન તો આપણું રાખતા જ નહીં ત્યાં નાખવા દે આ તો હારો કાકા આટલી જમીન રાખીએ મારા ઓલે તો થોડી વાબા મળે અને પેલો રહ્યો ને પેલો મારો નેનો ભાઈ જે 1.5 વીઘો વેચીને તો પાછા બંગલા બોધ્યા મોન તો કશું રાખતા જ નહીં આપણું મોટા ભાઈનું તો એટલે કાલ 1000 રૂપિયા માગવા જતો તો કંઈ 1000 રૂપિયાનો વ્યવહાર ના રાખ્યો મારો પૂરિયા બોરિયા આ ઓજા જ હા ખાતા નહીં ભાઈ પૂરિયા બોરિયા બધા ફેદી નાખા જોજે નાખા બધા પૂરિયાની એવું એ દેવ બહુ હેરાન કરા ઓજા બહુ હા પીવા જાદે તબિયત ઠીક નહીં પાણી પીવું હરીક આરામ કરવું પડશે તબિયત ઠીક નહીં મારે પેલા પાણી પીતા હું પછી આરામ કરું જો તબિયત ઠીક નહીં બોલ મારે શરીર ઠીક નહીં આટલા જઈને આરામ કરવો પડશે યાર પૈસા હા નહીં દવાખાને જવું છે પેલો રે મારો નેનો ભાઈ દોડાજી વાળો એ પૈસા તો આપવાનો જ નહીં દોડાજીનો ભરેલો એના જોડે છે કે ના આમાં જોડે તો પૈસા જ નહીં આમ લોકોને આલા એના ભાઈને પૈસા નહીં હાલતો એ દવાખાને જવું તોય નહીં હાલતો લોકોને પૈસા હાલ છે તાવ આવી ગયો શું ભાઈ બોલો સવાદ કેવું બેહો વાત મળી તમારી તબિયત ખરાબ હોય ને એટલે તબિયત તો હવારની ઠીક નહીં તે તમારા નેના ભાઈ જોડે પૈસા તો હો ઘણા માગો ને પૈસા એના જોડે હવે માગવા જાય તો એટલે મમ્મી નહીં આપતો પૈસા એ તો માગવા પડે આપણે જવું પડે લેવા એ થોડો દોડાજી વાર એટલે તો આવતો નહીં તે આવું કરશો કોકના જોડે ઉસીના લઈ લ્યો તમારા જોડે હાથ લાવો ને થોડા મારા જોડે તો નહીં તમારા ભાઈ જોડે ઘણા પૈસા એ તો હાલતો જ નહીં એટલે પૈસા તમારા જોડે માગો મારા જોડે પૈસા નહીં તો ચેતા હાલું કયો તમારે અહીંને કહેવાય છે કે લોકોના પૈસા હાલ છે તો લોકો આ ભાઈને નહીં હાલતા મોટાને શું કરવાનું કેવું એનું તો સાચી જ વાત હે ને અમારા હું તો ઊંચાઈ બોલે છે કે અમે જ છીએ આટલા અમે જ સોમભાઈ હવે તાન હું જાઉં થોડું કોમ હ મારે હાર તું જો તાન જવો ને આવજો હા શું સોમભાઈ હા બોલો શું તબિયત પડી સારું હોય ને સારું છે જો ને તાવ ને બાવ આવ્યો ઢીલો થઈ ગયો 2 દાડા તો દવા લઈ આવો હું કહું તમારા જોડે પૈસા હોય ચાલે ને 2 દાડા હું પૈસા પાછા હાલ દે હું દવાખાને જતા આવું ભાઈ તમારા ભાઈ જોડે પૈસા માગો ને હવે એ ચો પૈસા હાલે હા એ કેટલા રૂપિયા આવ્યા તો મારા જોઈતો હોય પૈસા ના હાલે સારું તો તને એના જોડે તો માગવા જઈએ તો દોડાજી બોલશે પાવો જો તો અમારે એ ના આવે તમારે જોઈતો હોય અમે તમારા જેવા જ છે ને ત્યાં એ વાત તો સાચી ભાઈ તમે હું તો જવું તાર હા વાંધો ને તમે તાર જો હું કહી ગયો પૈસા નહીં દવાખાને જવું હા પેલો મારો નેનો ભાઈ પૈસા નહીં આવતો હોલ્ડરો બદલાઈ દેવો હ ગોરાનો હોલ્ડરો આ બધો બદલાઈ દેવો હ આ પેલું પાછું ફિટિંગ કરીને જ્યું અને કાને હારી જ્યું તમનું આ કારીગરે તમનું કર્યું આખો બંગલો લાઇટિંગથી હજારો આખો બંગલો આ એક યાચકો તો એ બોધ્યો અને કા લેબડીએ બોધો મોટો હવે બોધો યાચકો અને ફેર સ્વિમિંગ પુલ બનાવું 1.5 વીઘો વેક્યો હોય એટલે વાંચવું તો નહીં જ વાપરવા જ છે પૈસા અને આ પેલો મારો મોટો ભાઈ આ મારા બંગલાના જોડે આ ટાયરો મૂકવાનો આ મારા બંગલાનો શો બગડે એને ખબર પડે મેલ તારા ખેતરમાં જઈને મેલ આ અમારા બંગલા હું તારા આ ટાયરો મેલવા બનાવ્યા હા બોલાવું આલજીને લઈ જા ભાઈ તારો ટાયર બહાર કોઈ ભાઈ બહેનની શરમ નહીં બેઠાય રૂપિયા વાળા લઈ જા ટાયર બહાર
આ ગોરો ઉડી ગયો હે, હવે નવો બદલવો પડશે. બજારમાં જઈ નવો લેવો પડશે. ભાઈ હા એટલે તો હોજે આવજો આપણા ઘરે પ્રસંગ રાખ્યો હા તે ચા પાણી કરવા આવજો. તો બેહો ને, હવે બેહો તા. બેહો બેહો. કેવું ચાલે તમારા ખેતીમાં? આ ખેતીમાં તો સારું ચાલે હતા, શાંતિ હો. એવું વાહ હારા વાયા ડેટન પટન એવું બધું. ઉગા વાડી આ કાકા જમીન રાખી તે ઉગાડું. એ તમે સારું કર્યું વેચીને જમીન હારીએ. અને તમારા પેલા નેના ભાઈએ જો ને વેચીને તો બંગલો જો બનાવ્યો આને. હા બનાવ્યો ને, અને આખો દાર રખડા હારે તો રાખડા જ છે. શું કરવાનું? પેલા ભાઈબંધો હારે રખડતો હોય. એના કરતા તમે સારું આ તમારા કાકાનું નામ તમે રાખ્યું, આ જમીન વેચીને તો સારું કર્યું. હવે આગળ જતા શું ભારશે ભાઈ યાર? કશું નહીં, હા એટલે મારા જોડે જ આવશે પાછળથી. તમારા જોડે જ આવવાનો અમે રોય. અને હું કહું હા પેલા પૈસા ચાલે. તમારે શું જરૂર પડી? અરે તાવ ને એવું આવી ગયું તો પૈસાની જરૂર છે. દવાખાને જવું એવું? દવાખાને જવું હોય. તમારા ભાઈ નહીં હાલતો? એ એના જોડે માગવા જોઈએ પણ ના પાડે કે નહીં મારા જોડે પૈસા. એટલા બધા પૈસા તો ના પાડે હા? ના પાડે. પૈસા તો હું હાલું છું ભાઈ, મને તો વાંધો નહીં યાર, આપણે તો હાલીએ જ ને. હા તમે ખાસ ભાઈબંધ નહીં મારા પા? વો હા હાલવાનું તો હું હાલ દઉં, પણ એ તમારો હગો ભાઈ થઈને ચમ નહીં હાલતો પૈસા? શી ખબર ભાઈનું શું બળી જાય મારું, મને એ ખબર નહીં પડતી. એવું તમારે શું વેર થયું તો તમને પૈસા નહીં હાલતો? શી ખબર જમીન જગ્યા પૈસા મને 1 રૂપિયા હાલતો નહીં વાપરવા. શું કરવાનું? અભિમાન આવી ગયું નહીં? અભિમાન બહુ આવ્યું ને. હા તો એમ કરો પેલા હા એકવાર તમે જોઈ ના જોડે અને કયો કે મને પૈસા હાલ, મારે દવાખાને જવું હોય, હું તને 2 દાડા પહાલ દઈ. એમ તો નહીં હાલતો. એમના ઘેર જવું તો મને ના પાડે કે મને મારા જોડે પૈસા જ નહીં. મારી વાત તો આપણો એકવાર તમે જો તો ખરા, જોઈ ના હાલે પૈસા તો તમે ત્યાં હું હાલે પૈસા, બરોબર? તમે ટેન્શન ના લેશો. એકવાર જોઈ હું કહેવા માગે હા. તમે અંકર છેડો. ના એ તો હું પહી જાય, મારો જે પ્લાન હા એને સીધો કરવા માટે, બરોબર? એ દોડાજી બોલશી એમાં. હા એ મારા હમું નહીં બોલે રો દાદા, એમ તમારો હમું બોલશે, મારા હમું નહીં બોલા. તમે એકવાર જજો. શું કીધું? તમે અંકર છેડો. અંગાત હું નહીં આવું, તમે તારે એકવાર જો તો ખરા, પછી તો બધું હોય ને હું કરે તો પછી એકવાર જી આવો તમે, બરાબર? હું જઈને આવું મને છું. ફોન કરજો મને પછી. અને હોજી તમારે શું આપો? પ્રસંગ હા માતાજીનો રાખવાનો, એટલે બધા ભાઈઓ ભેગા કર્યા એટલે તો તમે આવજો. હા તો હું આવ્યો બરાબર હોજી. હોવા એકવાર તમે જઈને આવો પેલા. હા તો હું જતા આવું. હા બેઠે બેઠે તો કંટાળો આવે હ. ચોક ફરવાનો પ્લાન બનાવો હ. કેદારનાથ બાદ ના આવી જવું. બસ પૈસા તો વાપરવા જ છે. લે સોમલા આ વડે વડે હું તને જ બોલાવા આવવાનો હતો. આ ટાયર ને બહાર તે આવી નાખ્યો, આ ઉઠાઈ લેવે. આ અમારા બંગલા આગળ સારું લાગે આ તારા કચરા પેટો. અલે પણ તને શું હતો ઈ પડી જતો. શું વાંધો? એટલે રૂપિયા 11 લાખ નો બંગલો બોધ્યો હે, તું આ ટાયરો લાવીને નાખી એટલે. અલે આપણને 2 દમડા કોમ કર, 2 દાડા પછી હું લઈ જાય. મારી તબિયત ઠીક નહીં અત્યારે. કલાકે નહીં આ બધું ઉઠાઈને નાખી દે ને હળગાઈ મેલે. પણ તારે હું કોમ નડાતા ને. અરે ગાડી લાવી હે, કાલે ગાડી લાવું ચમ. મારે ગાડી નહીં મૂકવાની. એટલે પણ એક કામ કર, મને થોડા પૈસા આવ્યા હતા પછી હું ઉઠાઈ લઈ આવ્યો. જો ભાઈ, થઈ જાઉં એટલે પૈસા વગરની વાત કરવાની, બરોબર? અહીં આબુ હોય ને, અહીં નેહારું હોય કે આબુ હોય, પૈસા વગરની મારા હંગાત તારા વાત કરવાની. તું લોકોના પૈસા અહીંયા ચાલે. લોકોને તારા નહીં જોવાનું, મારા પૈસા હા. હું ગમે તે વાપરું, ગમે તો ઉડાડું, બરોબર? તારા મોટા ભાઈને તો હાલ રૂપિયો નહીં મળે. તું લોકોના પૈસા લી, મને પૈસા નહીં આલતો. તારો ભાઈ તો ખાટલા બીમાર પડી રહ્યો એ ચાલતું. એ વેઠા માર ના વીઘો. પણ એમ નહીં, ખાટલા પડી ખબર પૂછવા આવ્યો. શું મારા જોડે એવો ફાલતુ ટાઈમ ના હોય યાર. આ લોકોના જોડે ફરવા જોડે ટાઈમ હોય. મારા જોડે એવો ખબર બબર કાઢવાનો ટાઈમ ના હોય. તને ફોન પર હું ચલો બીજી રહેવું હોય. આ હાલ તો યાદ તો હું બીજી હોય. એ તો રૂપિયા વાળો તો ગમે તે કરે. આજકાલ મેં આકાન બંગલા ઉપર ચડીને નાચે. પૈસા આવ્યા તા તો અભિમાન આવી ગયો. તારા ભાઈને થોડું મન તો હાલ. એ તો મોન બોન ની વાત ના કરે ભાઈ. એટલે આ ગામમાં જે આ વાતો ચેવી થાય. એ કાકાનું તો નામ ખોયું. એ કાકોય તેલાડો દો ને તું એ તેલાડો દો. નેહાળવાનું કરવાનું હે. ભાઈને ભૂલી ગયો હવે તો. બધું ભૂલી જવાનું. એ ભાઈ ભાઈ બધું ભૂલી ગયા. નીકળો. અને આ બાદ હે ને આ વરીને આ બાદ લમણો ના વાર્તા. હારું તને નહીં વારીએ પૈસા તો હાલો તો હું દવાખાને જાઉં. એટલે કેટલી વાર કીધું તને પૈસા પૈસા ના મળે. ને હાડ નહીં યાર, પૈસા ને પૈસા લેવા આવી જાય હે ભારે નહીં યાર.
ના ભાઈની થોડી ઇજ્જત ના રાખી. પૈસાનો અભિમાન આવી ગયું પૈસાનું. એટલે બલુભાઈને ફોન કરવા દે એરા આવશે. હલો બલુભાઈ, હા મારા રૂમે આવજો ને. બોલો ના મોને પકડો, મારું મોને જ નહીં રોય. તમે હાલ આવો. હા આવો ફટાફટ. આ પકડો ના મોને આગા ભાઈને પૈસા નહીં હાલતો, ખબર ના પડે કે આ ભાઈ બીમાર હન પૈસા નહીં હાલતો. અરે શું થયું સોમાભાઈ? એટલે આ મારા ભાઈએ ગયો તો તમારું નામ દઈને પૈસા જ નતા હાલ્યા મને. ના લે ના જ હાલ્યા. હા તો એડા હું જાઉં છું, મારે એક પ્લાન હા, હું જઈને કહું ને તમારા પૈસા આવશે, તમારો ભાઈ જ હાલશે ને હાનો ના હાલે. હું જાઉં, તમે તાર ચિંતા ના કરજો, હું જાઉં બરાબર. અને તમે જો હું તો નહીં ના ક્યાંય જવા માંગતો નહીં હવે. ના ના એ તો હું જાઉં. બીજો શું લેવા હાલે? તમારો ભાઈ હતો ખરો, એ જ હાલશે પૈસા. હું આવું, તમે ત્યાં બેવાય કાન. હા જો હા વાત ના ક્યારે નહીં જવું. હા તો હું જઉં ને. હા જો ને બંગલા ફંગલા બનાવી દીધા હાલે અમને તો. એક તો આ ભાઈને તો ગનતાય નહીં પાહા. એટલે પકા ભાઈ. એટલે બોલા ભાઈ. હા ભાઈ ભૂલા પડે, આવો બેહો. એટલે કોમ હતું એટલા આવ્યો હું. બેહો જ ખરા. બોલો એટલે શું સેવા કરીએ તમારી? કોમ હતું એટલા આવ્યો તો. બોલો ને પણ કોમનું નામ તો કયો. આપણો આ બાળકોનું અનાથ આશ્રમ હોય બરોબર. હા હા તે કના શું કે પૈસા આપણે દાન કરવાનું હોય. બરાબર. એટલે હું એ હાલું મારી રીતે, અને ગામમાં એ બધા હાલે હા. એટલે 35 જેવા થયા 35-40 હજાર રૂપિયા જેવું ભેગું થયું હોય. તો તમે હાલો ને ના હોય તો કેટલા જોવો? તમારી રીતે જે હાલવા હોય હાલો. જે તમારે હાલવા હોય 20 હાલવા 25 હાલવા હોય. તો હમણાં મોડા ચેક ફાડી આલું બરોબર. પણ રોકડા હાલજો ને યાર. કેશ ના હોય મારા જોડે. કેશ નહીં? કેશ ગરીબ માણસ રાખો. હા તે કેટલા હાલશો કે ને ચેક? 50 નો લખી આપું કે તમને? 50,000 એમ ને? હા હા તો વાંધો નહીં, કશો વાંધો નહીં આપણે. બરાબર. હા બોલો બીજું કોઈ? હા બીજું તો શાંતિ. હવે પેલા સોમભાઈ જોડે જાઉં, હવે એમને કહું ના હોય તો. યાર એનું નામ તો દો. હ એટલે ચમ શું થયું? દવા દો, મને માણસ જ નહીં ગમતો. ના હોય તો એમને એક જ બોલાયેલો. ના હો ભલા ભાઈ. ચમ શું થયું? અય નહીં નકર મોન કોઈનું નહીં રે પેલા કહું. એટલે હું બોલાવું હોય કે? ના ભાઈ ના, આય નહીં. તમારે જવું હોય, તમારે મળવું હોય તેના સાપડે જઈને મળો. એટલે પણ તમારા ભાઈ જ છે ને રોઈ યાર. કશું ભાઈ ભાઈ નહીં, જવા દો નહીં. એટલે એવું ના કરાય. હવે એ તો હું તો આવું. એટલે બોલાવવો પડે યાર, ગામમાં અમારી ઇજ્જત હા, તમે થોડું મન રાખો. એ સોમભાઈ એ આવાજ આવજો. જોઈએ છો ફટ લઈને આયા આઈકન. એકી ટવકે આગ ના આઈકન. અને તમે બધો મોન માગો હો. પૈસા આયા કોઈ બંગલો બને તો અભિમાન કરવાનું. મારા સંબંધ જ નહીં રાખવાની ના અંગાત. પૈસા આયા કોઈ સંબંધ નહીં રાખવાનો. બોલો બોલો. આ બાજુ બેહો આઈકન. થોડા કહો. ભોઈ બે કોઈ ના બેહાડા નહીં યાર. તમ એ કોઈ તમારો મોટો ભાઈ યાર, કોઈ ભૂઈ બેહાડવાનો હોય. મારા જે પૈસા વાળો થોડો હે. આખા કહો કઈ નહીં જમીન હ નહીં નહીં. તમે તો આ જમીનો વેચીને આ બંગલા બનાયા હા. અહીં બે હા. બોલો. તમે કહેતા કે પૈસા નહીં ના જોડે, હાલ તો ચેક ફરીને હાલવાનું કે 50,000 નો. ભાઈનું મોન ના રાખત પછી આપણે એવું કરીએ. હા તો એમ કરો પછી તાણ. તમે તમારે પૈસા જ લેવા ને, દવાખાને હું લઈ જાઉં બરાબર. આપણે ગામમાં ઇજ્જત હક હોય નહીં નહીં. તમે ટેન્શન ના લેશો, દવાખાને હું લઈ જાય તમને. અને આ તમારો ભાઈ રહ્યો ને, મને સમાજમાં કાઢી દેવો હવે. કશો વાંધો નહીં, હા કાઢી દે. હું ગામમાં ભેગા કરે બધાને, અને મને સમાજમાં કાઢી દેવો હવે બરોબર. કાઢી પછી એનો બંગલા પૈસા શું કામનું? કોઈ ઇજ્જત નહીં કરે, કૂતરું નહીં ઊંઘાવાના. લેડો હું લઈ જાઉં તમે તાર દવાખાને. સમાજમાં એ કાઢશે તો લોચા રાખજો. એ બોલું ભાઈ વાત કહો પર તમે યાર ખોટું લગાડી છો નાખો. ચમચી હોય તો હું લઈ જાય ભાઈ ના. આવો ભાઈ બેહો. તમે ખાટલામાં ખોટું લગાડી ના નાખવાનું હોય. તમે સમજો હું તમારી જાતને કહેજો. હું હાલો એ તો દવાના ભાઈ હાલો હો ભાઈ પૈસા હું તમને તો પેલા મોની ગયા હોત તો હાલું બેહો શાંતિ રાખો. હાલું હો કેટલા જોવો કયો તમારે?
₹500 જ જોતા હતા. અરે 1000 આલુ બે હો શાંતિ રાખો. બરો 500 રૂપિયા તમે ભાઈ અંગાત સંબંધ બગાડો હો, શરમ આવી જવો. ના ના નહીં બગાડો, મારા મોટા ભાઈ થાય યાર. હવે મોટા ભાઈ ચોઈ આયા? આલુ હો, તમને પૈસા આલ દઉં. 1000 આલુ, 500 કીધા ને તમે, 1000 આલુ બસ. તો એમ હાલતા હોત પહેલા ઈ આલુ આલુ તમારા કાકાને મર્યા પછી તમને આ તમારા મોટા ભાઈએ જ હાચવ્યા. એ તો સારું કહેવાય કે તમને જમીનનો ભાગ હાલ દીધો. વાત એમને તો જમીન રાખીએ કરી, તમે તો વેચી મારીને બંગલો બનાવ્યો. શું કરવાનું, શું કરો તમે કહેજો? આખો દારો રાખડો હ. આ તો વળી એમને વળી આ જો ને વાયુ હ, એ તો મજૂરી કરીને ખાયા મોને. આજ પૈસા નહીં, 2 દાડા પછી પૈસા આવશે એમને. ના ના આલુ હેડો, આ તિજોરીમાં હાલત કાઢીને આલુ હો. મારી ભૂલ થઈ જાય, મને સમાજમાં કાઢતા નહીં. તારા માફી માગવી હોય ને તો તારા મોટા ભાઈની માફી માગ. મોટા ભાઈ મારી ભૂલ થઈ જાય. આ રોવડા દીધા તીએ જો એમને. હા રોશો નહીં તમે સોમભાઈ? વાતમાં પણ બલાભાઈ સાચું કહું, હા બોલો. મારા જોડે બંગલો પૈસા બધું, પણ ઇજ્જત તો નહીં ને મારી. કશું ના કહેવાય ઇજ્જત. ઇજ્જત તો અમારા મોટા ભાઈએ જ બનાવી ને ગામમાં. ઇજ્જત તો તારા મોટા ભાઈએ જ બનાવી હ. તારા તો જો આ પૈસા ભારે તારા ભાઈબંધો તારા પહાડ ફરતા હતા, પણ તારી ઇજ્જત તો કોઈ નથી. પૈસા ભારે લોકો આવતા તો હતા. ભાઈ તાન એ તો ઇજ્જત તો તારા મોટા ભાઈએ બનાવી હ. વાત સાચી તમારી. અને તુમડા આવે જો ને એમને રોવડા દીધા. માફી માગજે એમની. માફી માગે એમની. હા એમ દવાખાને લઈ જાય ને એમને. હા હાલ જ લઈ જાઉં, હાલ જ લઈ જાઉં હો. હા ભાઈ હા લઈ જા. હા હું દવા કરાવું તમારી. હું નહીં બેઠો. મોટા ભાઈ તમારે હવે અડધી રાતે પૈસાની જરૂર પડે ને મને કહેવાનું, ગામમાં કોઈના જોડે માગવાના નહીં. આ તો આરુથી આ ભલા ભાઈ આજ મારી ઓખો ખોલી અને હવે આ હે ને રખડવાનું મેળ દેવું મારા બધા ભાઈબંધના હંગાત. અને આ જે પૈસા વધ્યા ને હાથવી મેળ દેવા કોઈ ખારા ગામમાં વાપરવા અમારે. સુધરી છે ને તમારા ભાઈ હવે? સુધરી ગયો બોલો ભાઈ. હવે હંપીને રહેજો 2 જણા. તો કીધું અને મોન હાલજો તમારા ભાઈના. હો અને દવાખાને લઈ જજો હારા હવે. ભાઈ તમને દવાખાને હું લઈ જાઉં હો. સારું, હા ભલા ભાઈ હા અમે 2 ભાઈ દવાખાને જઈને આવીએ. હાલ તમે જઈને આવો તમે.